તો વાગ્યા છે 2:43 અને કેમ છો બધા? મજામાં હશો? લગભગ એમ કહી શકું કે 1 મહિના પછી હું આ વિડીયો બનાવું છું. અને હમણાં લગભગ ઘણા ટાઈમથી બધા ફોન પણ કરતા હોય છે કે તમે હવે કેમ વિડીયો બનાવતા નથી કે કેમ વિડીયો મૂકતા નથી. પણ એની પાછળનું બીજું કોઈ કારણ નહોતું, આપણો મૂડ હોય તો બનાવવાનું હોય. એટલે આજે તારીખ થઈ છે 25/7 અને 25/7 છે એ મારી ખુશીનો દિવસ છે એવું હું કહી શકું છું. અને સાથે સાથે આજે એમ કહી શકું કે આજે ડબલ ખુશીનો દિવસ છે. 25/7 છે એ મારી લાઈફમાં સારો દિવસ એમ કહી શકું છું. અને ખુશીનો દિવસ હોય અને હું ખાવાનું કંઈ સારું ન બનાવ્યું એવું બને નહીં. બન્યું છે એવું કે આજે મને ફૂલ કકડીને ભૂખ લાગી હતી અને જોબ પરથી જેવી આવી એવી રસ્તામાંથી શાકભાજી ને બધી વસ્તુની ખરીદી કરતી આવી અને 1 વાગ્યાની મેં રસોઈ ચાલુ કરી છે. તો અત્યારે વાગ્યા છે 2:45 અને એ કકડીને, અને મેં આની પહેલાં કીધું તેમ જ કે કકડીને ભૂખ લાગે ને ત્યારે મને કંઈક સારું સારું ખાવાનું મન થાય. પણ ચોમાસા જેવું છે, આમ તો ચોમાસું ન કહી શકાય, તડકો ભાદરવાનો પડે છે. પણ આજે બહુ ખુશ હતી એટલે મેં બનાવી નાખ્યા છે પકોડા, બ્રેડ પકોડા અને વિથ ચટણી. અને પ્લેટફોર્મની હાલત તમે જોઈ શકો છો કે હું બપોરે આવીને ત્યારે એકદમ ચોખ્ખું પ્લેટફોર્મ હું સવારે કરીને ગઈ હતી સાહેબ માટે મગની દાળ અને રોટલી બનાવીને. પણ પાછી આવીને તો આ મારા પ્લેટફોર્મની હાલત તમે જુઓ. અને વિથ આટલા બધા તો વાસણ ભેગા થયા છે. તો અહીંયા પકોડા છે એ કેમ બનાવવાના છે ને શું નાખવાનું છે ને એની રેસીપી મારે આપવાની જરૂર નથી, કારણ કે અત્યારે ઘરે ઘર તમામને બધાને ખબર જ હોય છે કે પકોડા કેમ બને છે. એટલે રસોઈની ચેનલ ચાલુ ન કરતા હું ખાલી અત્યારે એટલું જ કહીશ કે પકોડા કેમ બનાવવા એ ખબર છે, પણ મેં શા માટે બનાવ્યા છે એ મેં તમને હમણાં કીધું કે મારી ખુશીનો દિવસ છે. આજે 25/7 છે. 25/7ના દિવસે આજે એક રસ્તામાં ચર્ચા થતી હતી, જ્યાં બહેનો ભેગા થાય ત્યાં બધાને ખબર જ છે કે શું વાતું હાલતી હોય છે. જેન્ટ્સને ખબર હોય, કાં તો કપડાં અને ચપ્પલની હાલતી હોય, ઓનલાઈન શોપિંગની હાલતી હોય, ઓલી બ્રાન્ડેડ વસ્તુ આવી છે ને ઓલી આવી છે ને એની હાલતી હોય. અને એક મોસ્ટ આઈએમપી મુદ્દો એવો હોય છે સાસરાના ઘરનો. અને આ મુદ્દો એટલો બધો ગંભીર થઈ જતો હોય ને કે એમાં ભલભલા રોવા જેવાય થઈ જતા હોય છે. પણ એ મજાક મસ્તીનો મુદ્દો કરતાંય હું એક એવું વિચારતી હતી કે લેડીઝ છે એ બહાર નોકરી કરવા જાય છે, ઘણી ઘરે પોતે હોય છે, ઘણી નોકરી કરવા જતી હોય, ઘણી કામ કરતી હોય છે. ત્યારે જેન્ટ્સને કેવું હોય છે, હું મારી જ ખુદની વાત કરું કે અમારા સાહેબ છે એ સવાર ઉઠે અને પ્લેટફોર્મ ઉપર તમામ વસ્તુ પડી હોય, ટિફિન સહિત, કયું ટિફિન લઈ જવું, શું લઈ જવું, બધું પડ્યું હોય. એ માત્ર એક પોતે ટિફિન ભરે અને જાય. સાંજે આવે અને બહુ થાય તો પોતે બજારમાં જાય, મને ભેગી લેતા જાય. બાકી આખા દિવસમાં એમ કહી શકીએ કે એ બીજી કોઈ નવીન પ્રવૃત્તિ એના હોતી નથી કોઈ એમ. પણ એની જગ્યાએ અમે જે લેડીઝ છીએ એ હું સવારે જાઉં ત્યારથી શરૂ કરું કે યુનિફોર્મ, ટિફિન, લંચ બોક્સ, પાણીની બોટલું, રસોઈ, સાહેબનું ટિફિન ક્યાં કયું લઈ જવાનું થી માંડીને રાત્રે સૂતા ટાઈમે સવારે શું રસોઈ બનાવવી છે, એનું શાક સુધારવું અથવા તો કઠોળ પલાળવું, જે તે કામ પૂરું કરીને રાત્રે સૂવાનો ટાઈમ થાય આપણો. તો અહીંયા કેવું થાય કે 2 વ્યક્તિ નોકરી કરતા હોય પણ એકને માથે જવાબદારી તો કે કાંઈ નહીં, બીજા માથે તો કે આખા ઘરનાની. કેમ તો કે આ જે બહાર નોકરી કરવા જવાની જવાબદારી છે એ મેં પોતે સ્વેચ્છાએ પસંદ કરી છે. એટલે મારા ફરજિયાત મારી જે ડ્યુટી કહેવાય એ તો નિભાવવી જ પડે છે. મેં પોતે આ ડ્યુટી ઉપરાંત પણ એક ડ્યુટી મારે કરવાની જે ઈચ્છા છે એ આપણે કરી છે. એટલે હું મારું વાત નથી કરતી કે આજે હું અત્યારે જે ચર્ચા કરવાની છું એ મારે તો ભગવાનની દયા છે. એ તમામ વ્યક્તિને ખબર જ છે કે ભગવાન છે એ મને
મારી ઉપર ઘણાય મહેરબાન છે કે સાસરવેલમાં પણ ખૂબ સારું છે, ક્યાંય મારે કોઈ પ્રશ્ન જ નથી કાંઈ. પણ એટલું કોઈ બીજાની વાત સાંભળું ત્યારે મને એવો વિચાર આવે કે સ્ત્રી છે એ તમામ ઘરનું કામ કરે, નોકરી કરવા જાય. તો ઘણીવાર એવું થતું હોય છે કે ઘણીવાર નહીં, બધાની વાત કરી દઈએ કે લેડીઝ ગમે એટલા 1000 રૂપિયા કે ગમે એટલા લાખ રૂપિયા કઈ પૈસા કમાઈને આવે છે તો એનો તમામ પગાર છે એ એના પોતાના હસબન્ડના હાથમાં જ હોય છે, એની પાસે જ હોય છે. ભાગ્યે કદાચ એકાદ બે લેડીઝ એવી હશે કે એ પોતાનો પગાર પોતાની પાસે રાખતી હશે. બાકી બધી લેડીઝનું આવું જ હોય છે મોટા ભાગે કે એને જરૂર હોય તો એના હસબન્ડ છે એને વસ્તુ લઈ દેતા હોય છે અથવા તો પૈસા વાપરવા દેતા હોય છે. પણ આમાં માથાકૂટ પૈસામાંથી થતી હોય છે. પણ કહેવાનો અર્થ એટલો જ છે કે લેડીઝ છે એ પોતે બહાર કમાવા પણ જાય, ઘરનું કામ પણ કરે, ઘરમાં પૈસા પણ આપે. પણ આ બધાની પાછળ જો એને માત્ર જોતું હોય ને તો એક જ વસ્તુ જોતું છે, માન સન્માન. કે પૈસા દેતા, ઘરનું કામ કરતા અને નોકરી કરવા જતા, તમામ કાર્ય કરતા એ થાકે ક્યારે કે જ્યાં આ બધું કર્યા પછી જેને એને માન સન્માન ન મળે ને ત્યારે એ આ કામથી, આ તમામ વસ્તુથી થાકે છે. એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર કુટુંબની વ્યક્તિ છે એ લોકોએ આટલું તો સમજવું જ જોઈએ કે પોતાના ઘરની સ્ત્રી છે એ જો ખભેથી ખભો મિલાવે છે તો એને પોતાની ઈચ્છાઓ પૂરી, નાની નાની ઈચ્છાઓ પૂરી કરવા અથવા તો એને માન સન્માન આપીએ. માન સન્માન મળે ને એટલે સ્ત્રી કોઈ દી થાકે નહીં. ઘણાય નથી કહેતા કે જે સ્ત્રી છે એના હસબન્ડ છે ને એ જો એને ખૂબ પ્રેમથી રાખતા હોય ને તો એ સ્ત્રી છે ને એ 50 વર્ષે પણ 25 વર્ષની લાગતી હોય છે. અને ખરેખર એવું જ હોય છે કે સ્ત્રીની સુંદરતા પાછળનું કારણ એના હસબન્ડ જ હોય છે. અને એક કહેવત છે કે થડ જો હાજુ હોય ને તો પાંદડાઓ તો એ કે ખૈખડા કરે એમ. એટલે થર્ડ મીન્સ કે આપણા હસબન્ડ છે એ જો સારા હોય, આપણને સમજતા હોય, સારા મીન્સ આપણને સમજતા હોય એવા જો હોય તો એ સ્ત્રી છે એના હસબન્ડને જો સારું સમજતા આવડતું હોય તો એ સાસુ ગમે એવા તકલીફ આપે એવા હોય, સસરા ગમે એવા હોય, તો કુટુંબની કોઈ પણ વ્યક્તિ ગમે એવા તકલીફ આપતા હશે પણ એનો પતિ એટલે કે એના હસબન્ડ જો એના હારે હશે ને તો એ બધુંય સહન કરતી હશે. પણ જ્યારે પોતાના હસબન્ડ છે ને એ જ જો એની સાથે ન હોય તો એ સ્ત્રી ભાંગી પડે છે, કેટલુંક કરે એમ. એટલે ક્યારેક વિચાર આવે છે, વાત સાચી છે કે જે કુટુંબના વ્યક્તિઓ પોતાની સ્ત્રીઓને માન સન્માન નથી આપતા અથવા તો એને જે નાનકડી એવી એની ઈચ્છાઓ છે એ અમારે ઘણીવાર એવું જ થતું હોય છે. અમે લેડીઝ ઘણીવાર ફરવા જઈએ અને આન તેન કરીએ છીએ ને તો 15 લેડીઝમાંથી અમે છેલ્લે 5-6 જ રહીએ છીએ. કોઈ એમ કે એમાં એકાદ બેના મોઢે અત્યાર સુધી એવું સાંભળવા મળતું કે એના હસબન્ડ આવવાની ના પાડે છે, કોઈના એના સસરા આવવાની ના પાડતા હોય છે, કોઈના એના સાસુને પૂછવું પડતું હોય છે. આવું બધું ઘણું બધું થતું હોય છે. પણ ત્યારે એમ થાય છે કે નહીં, ભગવાને આપણને ઘણું આપ્યું છે એમ. તો પોતાના માત્ર એક સ્ત્રીને સમજવાની જરૂર છે કે આ બધું એ આપણી પાછળ. અત્યારે મેં લગભગ 3 વાગ્યા છે, 3 વાગ્યા ને ત્યાં સુધી મેં રસોઈ કરી છે. પણ હું રસોઈ કર્યા પછી જ્યારે પહેલું બટકું મારા હસબન્ડના મોઢામાં જાય ને ત્યારે પહેલાં એને મેં આમ કરીને જો એટલે કે પહેલાં પણ મોઢામાં જવા તો દે. એટલે એવી રીતે જોવા પાછળનું મારું કારણ એ જ હોય કે કેવું બન્યું એવું પૂછવું, મોઢેથી ન પૂછવું પણ હું આમ જોઉં પહેલાં. એટલે એ ખાય ને એટલે એમ કે પહેલાં ખાવા તો દે. શું કામ? તો કે માત્ર એટલું જ સાંભળવા, આટલી બધી મહેનત કર્યા પછી એટલું જ સાંભળવાની ઈચ્છા હોય કે ના ના સરસ બન્યું. એટલે અમારા ક્રિશભાઈ છે એ જમી લીધું છે અને મેં એને પૂછી તો લીધું જ તું કે કેવા બન્યા ક્રિશ, કેસે બને હે? આમ તો કાંઈ સંભળાય થોડું, એ કે આમ થોડું સંભળાય. હારા બન્યા હતા, બસ ખાલી હારા જ બન્યા હતા. હા તો અવાજ એ નીકળો નહીં. પણ એને ભાવે ને એટલે હું 2 કલાકની મારી મહેનત છે ને એ હું સફળ માનું છું કે હા એને ભાવ્યા ને એમ. એટલે અત્યારે ક્રિશભાઈને ભાવે એવી રસોઈ બનાવી હતી. હવે સાંજે પપ્પાને ભાવે એવી રસોઈ બનાવવાની છે. 2 બાપ દીકરા ખુશ એટલે હું ખુશ. રેડી ને? તો
આવું થાય છે. પણ આજે ક્યારેક ક્યારેક આવી ચર્ચાઓ થતી રહેતી હોય છે ત્યારે મનને એમ થાય છે કે સમાજ જો સ્ત્રીઓને સમજતા શીખી જાય ને તો આ જે કાંઈ પણ પ્રશ્ન બને છે ને એવા પ્રશ્નો બને નહીં.